ફૂલ કોર્સ પેપરની અંદર પાછા આપણે થોડાક એવા આગળ વધી જઈએ. હવે આ ફૂલ કોર્સ પેપરની જો વાત કરીએ તો પહેલો પ્રશ્ન આપણને આવી રીતે આપી દીધો છે. એક પ્રથમ ક્રમ છોકરાઓ વેગ અચળાંક 1.15 ગુણ્યા 10⁻3. હવે જો શાંતિથી સમજીએ તો આપણને ઘણું બધું સહેલું લાગશે. 5 ગ્રામને 2.5 ગ્રામ થતા તો 5 ગ્રામને 2.5 ગ્રામ મતલબ શું થયો છોકરાઓ? તો કે આને અર્ધાયુષ્ય સમય બોલાય. શું બોલાય? આયુષ્ય સમય. કરીએ તો t½ બરાબર 0.693 છેદમાં k, અને k એટલે કેટલું? 1.15 ગુણ્યા 10⁻3. રેડી? આપણે ખાલી આંકડો જોવાનો છે ને, ઘાત તો એનો શું હશે જોયેલી છે. log r0 ના છેદમાં rt બરાબર એમાંથી મારે લોગને દૂર કરવું હોય તો આપણે લોગને દૂર કરવા માટે થઈને શું કરશું? તો કે લોગને દૂર કરવા માટે એને ln માં ફેરવી નાખશું. બરાબર? ચાલો, ln r0 ના છેદમાં rt બરાબર kt પ્લસ 0. તો હવે આપણે y બરાબર mx પ્લસ c સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આનો ઢાળ જે છે એ ઢાળ કોણ આવી જવાનો છે છોકરાઓ? k. આનો આપણને ઢાળ જે છે એ ઢાળ શું મળવાનો છે? માત્ર ને માત્ર k મળશે. તો આલેખ આપણને ત્રીજા ચેપ્ટરમાંથી ઘણા બધા પૂછાવાના ચાન્સ છે, તો આપણે આલેખ જે છે એને ગમે એમ કરીને પાકા કરશું. રેડી? જેનાથી આપણને આવા પ્રશ્નો પૂછાય તો આવડે. કોઈ એક પ્રક્રિયાનો વેગ અચળાંક જે છે એ વેગ અચળાંક k બરાબર 2.3 10⁻5 આપ્યો છે, પણ આપણને પૂછ્યું છે એનો ક્રમ. તો ક્રમ માટે શું શીખડાયું છે? શોર્ટ મેથડ. તો કે ભાઈ ક્રમ માટે આવું શીખડાયું છે કે તમારે એનો એકમ જોઈ લેવાનો, અને એકમમાં લીટરની કેટલી ઘાત આપી છે? 2. તમારે ઘરની કેટલી ઉમેરવાની? 1. હવે એનો જવાબ કેટલો આવ્યો? 3. તો એનો મતલબ આવો થાય આ તૃતીય પ્રક્રિયા છે, તૃતીય ક્રમની પ્રક્રિયા. હવે આવી પ્રક્રિયાની જો વાત કરીએ છોકરાઓ તો તમને જે બે ઘટકની વાત કરી હોય એ બે ઘટકને સરખાવી દેવાના. ચલો, મને બ્રોમિન અને H+ આપ્યા છે, તો અહીંયા હું શું લખવાનો છું? 1/5 dBr માઇનસ ના છેદમાં dt બરાબર, જો હાઇડ્રોજન પ્રક્રિયકમાં છે એટલે -1/6 dH+ ના છેદમાં dt. હવે મારે આ બેમાંથી કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવવો હોય તો 6 ને ઉપર જવા દેવા પડે અથવા 5 ને આ બાજુ લાવવા પડે. આવું મને પહેલા ઓપ્શનમાં જોવા મળતું નથી. હાલો, એટલે એ આપણો જવાબ આવશે નહીં. હવે બ્રોમિન અને Br2 આપ્યા છે. ચાલો, આ હું એ ઓપ્શનની વાત કરું છું. હવે આવશે બી ઓપ્શન. એમાં બ્રોમિન આપ્યું છે એટલે હું શું લખીશ? -1/5 dBr માઇનસ ના છેદમાં dt. અને અહીંયા બ્રોમિન છે શેમાં આપ્યું છે છોકરાઓ? પ્રક્રિયકમાં. +1/3 dBr2 ના છેદમાં dt. જો આવું થાય તો હવે અહીંયા 6 ક્યાંથી આવી ગયા આપણને ખબર નથી, એટલે આ જવાબ આવશે નહીં. રેડી? ચલો, હવે સી ઓપ્શનમાં ફરીથી આ બે આપ્યા છે. હવે હું શું કરું છું? સી ઓપ્શન માટે થઈને જો -1/5 dBr માઇનસ ના છેદમાં dt
-1/6 dH+/dt માઇનસ માઇનસ પ્લસ અને છગડાને મેં ક્યાં જવા દીધો ઉપર એટલે 6/5 તો એનો મતલબ એવો થયો કયો જવાબ આવશે ત્રીજો તો હવે આ ઓપ્શન શક્ય બને બરાબર દરેક ઓપ્શનને શાંતિથી સોલ્વ કરવાના આપણી પાસે ટાઈમ હોય બરાબર છે એટલે ઉતાવળમાં આવા પ્રશ્નો જે છે સોલ્વ કરવાના નથી ખાસ કરીને એટલું યાદ રાખશું આપણે કેટલું યાદ રાખશું છોકરાઓ કે જ્યારે તમારી પાસે ચેપ્ટર નંબર 1 2 3 5 આ 4 ચેપ્ટરના પ્રશ્નો હોય કે નહીં એમાં થોડોક ટાઈમ લેવાનો આના સિવાય બધા જ થિયરીવાળા છે બરાબર આના સિવાયના ચેપ્ટર બધા કેવા છે થિયરીવાળા એટલે થિયરીવાળાનો મતલબ એવો થયો પ્રશ્નો જોશું ઓપ્શન જોશું જો આવડવાનો હશે તો સીધો જવાબ જ દેખાશે અને નહીં આવડવાનો હોય તો પછી જય શ્રી કૃષ્ણ તો આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાના છે આટલા ચેપ્ટરના પ્રશ્નોને શું કરશું સોલ્વ કરશું શાંતિથી બરાબર બાકી બધી વસ્તુ આપણને આવડી જ જવાની છે આટલા ચેપ્ટર હોય ત્યારે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અહીંયા જો પરમાણુ ક્રમાંક Z બરાબર 25 ધરાવતા તત્વના આયન M+X માટે મ્યુનું મૂલ્ય તમને 24 બોહર મેગ્નેટોન આપી દીધું છે તો x નું મૂલ્ય કેટલું હશે તો અહીંયા આપણે છોકરાઓ શું શીખડાવેલું છે તો કે મ્યુ બરાબર √n+2 તો હવે ભાઈબંધ અહીંયા હું n ની અલગ અલગ કિંમત મૂકું તો મને શું જવાબ મળશે ચાલો જોઈએ n બરાબર 1 મૂકશું એટલે આપણને જવાબ કેટલો મળવાનો છે વર્ગમૂળમાં 3 ચલો n બરાબર 2 ને 2 કેટલા થાય 4 4 દૂને 8 n બરાબર 3 ને 2 5 5 તરીને 15 n બરાબર 4 ને 2 6 6 ચોક 24 તો મને પહેલા એટલી ખબર પડી કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે છોકરાઓ 24 કેટલી છે 24 તો હવે મારે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 લાવવાના છે તો હવે હું આવી રીતે લખી શકું છોકરાઓ આમ 3d5 4s2 કેમ કે મને આપ્યું છે કોણ z બરાબર 25 તો એના માટે 2 ઇલેક્ટ્રોન અહીંથી જશે 1 ઇલેક્ટ્રોન અહીંથી જશે હવે શું બની ગયો 3d4 4s0 એટલે કે +3 તો હવે ભાઈબંધ આટલું બધું સોલ્વ કર્યા પછી આપણને x નું મૂલ્ય મળી ગયું છે કયું મૂલ્ય આવશે છોકરાઓ 3 કયું આવશે 3 એક બીજી વસ્તુ આપણે એ જોવાની છે કે અહીંયા મને MnO7 આપ્યું છે તો ઓક્સિડેશન આંક વધારે હોય તો એવા ઓક્સાઇડ કેવા હશે એસિડિક ઓક્સિડેશન આંક મધ્યમ હશે તો એવા ઓક્સાઇડ કેવા હશે છોકરાઓ ઉભય ગુણધર્મી અને જેના સાવ ઓછા હશે ઈ કેવા હશે તો કે બેઝિક હવે આપણને પૂછ્યું હતું કે આમાંથી એસિડિક કોણ છે તો આપણે શું જવાબ ટીક કરાવવાનો છે Mn2O7 રેડી ચાલો ક્રોમાઇટ અયસ્કમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો થાય તો છોકરાઓ ક્રોમાઇટ ખનિજનો મતલબ શું થાય FeCr2O4 આપણને ખબર છે કે આમાં Fe કયા સ્વરૂપે આવેલું છે +2 તો અહીંયા Cr2O4 -2 હવે આપણે રેડોક્સ પ્રક્રિયામાં શીખડાવેલું છે 4 દૂને 8 8 માંથી 2 જાય તો 6 અને 6 ભાગ્યા 2 કરો તો 1 ક્રોમિયમનો જવાબ કેટલો આવશે તો કે ભાઈ 1 ક્રોમિયમનો જવાબ આવશે +3 ચાલો આવી રીતે કોપર +2 નો આયોડાઇડ જાણીતો નથી તો કે ભાઈ સાચી વાત છે હવે શું કામ જાણીતો નથી તો કે જ્યારે તમે આમની રેડોક્સ પ્રક્રિયા લખવા જાવશો તો આપણને એવું જાણવા મળે છે કે ભાઈ કોપર +2 એ I- સાથે પ્રક્રિયા કરે એટલે કોપર +2 નું રિડક્શન થાય
અને Cu+1 બને અને આયોડિન છે એનું ઓક્સિડેશન થાય જેમાંથી I2 બને છે. જો અહીંયા શું આવશે +2 -1 +1 અને 0. -1 માંથી 0 થાય એટલે એનું પ્રક્રિયા કઈ થઈ જાય છે ઓક્સિડેશન. તો આનો મતલબ એવો થયો છોકરાઓ વાક્ય પણ સાચું છે, કારણ પણ સાચું છે અને સમજૂતી પણ સાચી છે. બરાબર. તો આપણને અહીંયા સી ઓપ્શન જોવા મળશે કે વિધાન અને કારણ બંને સાચા તથા કારણ એ વિધાનની સાચી સમજૂતી આપે છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો સંકીર્ણ ફેશિયલ અને મેરીડિયોનલ આપે? તો હવે છોકરાઓ આપણે સમજેલા છીએ કે ભાઈ ફેશિયલ અને મેરીડિયોનલનો મતલબ શું થાય કે 3 લિગેન્ડ્સ આવેલા હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 3 લિગેન્ડ્સ આવેલા હોવા જોઈએ. તો 3 લિગેન્ડ્સ આપણને શેમાં જોવા મળે છે છોકરાઓ? તો આ પહેલા ઓપ્શનમાં જોવા મળે છે. 10મો પ્રશ્ન આપણે સમજાવીએ. અહીંયા જોઈને મને ખબર પડી કે બંધારણ કેવું છે Ml6. ફ્લોરિનને જોઈને મને ખબર પડી છોકરાઓ કે ફ્લોરિન માઇનસ કોણ છે? તો કે નિર્બળ લિગેન્ડ્સ છે. હવે એના કારણે શું થયું છોકરાઓ કે કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા આવી ગઈ +3 એટલે કે 3d6 4s0. જો ભાઈ મેં આમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને આમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે મારી પાસે 6 ઇલેક્ટ્રોન વધ્યા. હવે 6 ઇલેક્ટ્રોનને જો મારે ગોઠવવાના થાય તો આવી રીતે આપણે ગોઠવશું. જો અહીંયા આવશે Eg, અહીંયા આવશે T2G એટલે અહીંયા D6 છે. ચલો ભાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા જઈએ તો શું થશે? 1 2 3 4 5 અને 6. શું કામ? કેમ કે જે તમે અહીંયા શબ્દ વાપરો છે ને નિર્બળ લિગેન્ડ્સ, તો એ નિર્બળ લિગેન્ડ્સનો મતલબ શું થયો? ડેલ્ટા ઓનું મૂલ્ય જે છે એ પેરિંગ એનર્જી કરતાં કેવું થઈ જાય છોકરાઓ? વધારે. તો અહીંયા આપણો ડેલ્ટા ઓ કેવો થઈ ગયો છોકરાઓ? ઓછો. આ થોડું ખોટું લખાઈ ગયું. અહીંનો મતલબ એવો થશે છોકરાઓ કે આ નિર્બળ લિગેન્ડ્સ છે એટલે ડેલ્ટા ઓ કરતાં કોનું મૂલ્ય વધારે છે? પેરિંગ એનર્જીનું છે. અહીંયા ડેલ્ટા ઓ કેવો થઈ ગયો? ઓછો. તો હવે તમારી પાસે ઇલેક્ટ્રોન રચના કેવી બનશે? T2G4 અને Eg કેટલા આવશે? તો કે ભાઈ 2 આવશે. તો આનો મતલબ એવો થયો આપણો ઓપ્શન જે છે એ ડી ઓપ્શન જોવા મળશે. કયો જોવા મળશે? ડી ઓપ્શન જોવા મળશે. ચાલો અહીંયા જો હવે તો કે હવે એના પછીની જો આપણે વાત કરીએ તો આવી રીતે લેડ ધાતુની વિશાલુકરણ સારવાર માટે કયો લિગેન્ડ્સ ઉપયોગી છે? હવે જો આપણે બધાનો ઉપયોગ સમજાવીએ. આ Fe+3 માટે ઓળખાય છે. આ Fe+3 સાથે જોડાય એટલે લોહી જેવો લાલ રંગ બનાવશે. આવા પ્રકારનું સંકીર્ણ બનાવે. DMGની વાત કરીએ તો એ નિકલ +2 સાથે જોડાય અને ગુલાબી કલરના અવક્ષેપ બનાવે. EDTA જે છે એ લેડ ધાતુ માટે આવશે એટલે આપણો જવાબ કોણ આવી ગયો છોકરાઓ? EDTA. અને ઓક્ઝેલેટ આયનની વાત કરીએ તો એની બહુ ખાસિયત આપણને ખ્યાલ નથી. ચાલો, કયું સંકીર્ણ સૌથી વધુ તરંગ લંબાઈ જે છે એ ધરાવશે? તો આપણે ઉર્જા અને તરંગ લંબાઈનો સંબંધ શીખવાયો હતો કે ભાઈ E = hc/λ. એનો મતલબ શું થયો છોકરાઓ કે ભાઈ E ચલે છે 1/λ, ચલે છે લિગેન્ડ્સની પ્રબળતા, ચલે છે લિગેન્ડ્સની પ્રબળતા. તો આનો મતલબ એવો થયો જો આપણી પાસે પ્રબળ લિગેન્ડ્સ આવેલો હશે તો એના માટે E મેક્સિમમ મળશે અને લેમડા કેવું મળશે છોકરાઓ? મિનિમમ. આપણે સૌથી વધુ તરંગ લંબાઈ લેવાની છે એટલે કે નિર્બળ લિગેન્ડ્સની હું વાત કરું તો અહીંયા E મિનિમમ મળશે મને અને લેમડા કેવું મળશે છોકરાઓ? મેક્સિમમ. તો હવે આપણે લેમડા મેક્સિમમ માટે નિર્બળ લિગેન્ડ્સ ગોતવાનો છે.
તો સૌથી વધારે મને નિર્બળ લિગેન્ડ્સ ક્યાં જોવા મળશે છોકરાઓ? તો કે જો ડી ઓપ્શનમાં. તો આ ભાઈબંધ માટે લેમડા કેવું આવી જશે? મેક્સિમમ. આ પ્રબળ છે, પ્રબળ હોય તો અહીંયા લેમડા કેવું થઈ જશે છોકરાઓ? મિનિમમ. રેડી? તો અહીંયા આપણો જવાબ કયો આવશે? નિર્બળ લિગેન્ડ્સ. બરાબર? કયો આવશે? નિર્બળ લિગેન્ડ્સ. શેમાં ક્રમ કીધું હોય તો પછી સીધે સીધું શું જોવાનું? જો સૌથી છેલ્લે આ, એની આગળ આ, એની આગળ આ, એની આગળ આ. કારણ એમોનિયા આવી ગયા ને ભાઈબંધ. એમોનિયા પ્રબળ. જો 6 એમોનિયા છે. CN પ્રબળ, પછી એમોનિયા. ચાલો ભાઈ, આવો પ્રશ્ન આની પહેલાના પેપરમાં પણ આપણે સોલ્વ કરાયો હતો, હજી પણ સોલ્વ કરાવ્યા. તો આ પ્રશ્ન ઘણો બધો સહેલો હોય. અહીંયા આપણે કોના ઉપર ધ્યાન રાખવાનું છે? તો કે ભાઈ અહીંયા આપણને કહેવામાં આવ્યું છે 2 મોલ AgCl બને. તો તમારે એવી રીતે સંકીર્ણ બનાવવાનું છોકરાઓ કે જેમાં તમને 2 ક્લોરીન મોટા કાઉન્સની બહાર મળે. એટલે હવે અહીંયા જોઈને ખબર પડી છોકરાઓ કે ભાઈ કોબાલ્ટ, અને એમાં હું 2 ક્લોરીનને ક્યાં મૂકી દેવાનો છું? બહાર. હવે કોબાલ્ટ ક્લોરાઇડ છે એનો મતલબ 1 ક્લોરીન ક્યાં આવશે? અંદર. તો બાકીની સંયોજકતા કોના દ્વારા પૂરી થશે? એમોનિયા દ્વારા. તો મારે Ml6 બંધારણ બનાવવાનું છે, તો મારે એમોનિયાની કેટલી જરૂર પડશે? 5ની જરૂર પડશે. તો અહીંયા તમને કીધું છે કે ભાઈ N એમોનિયા, તો એમોનિયા તમારે કેટલા લેવાના ભાઈબંધ? 5 જે છે એ 5 લેવાના થાય. એમોનિયા કેટલા લેવાના થાય? 5. ચાલો, જો હવે આ પ્રક્રિયા આપણને જોઈને આઈડિયા આવી ગયો છે કે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશું એટલે NaCl સાથે જોડાશે અને OH આની સાથે જોડાશે. જો એટલે હવે અહીંયા શું બનવાનું છે છોકરાઓ? આ જગ્યાએ OH અને આ જગ્યાએ શું આવી જશે? NO2. તો અત્યારે જે મને નિપજ મળે છે એ કઈ મળે છે? 4 નાઇટ્રોફિનોલ. પણ હવે જો હું આની અંદર છોકરાઓ NO2 નું પ્રમાણ ધીરે ધીરે વધારતા છેલ્લે આપણને શું મળવાનું છે? પિક્રિક એસિડ જે છે એ પિક્રિક એસિડ મળી જવાનું છે. બરાબર? તમે 1 NO2 લખો, પછી 2 લખો અને 3 લખો. તો 3 લખશું એટલે આપણને મળશે 2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેને આપણે પિક્રિક એસિડ તરીકે ઓળખતા. અને આ પ્રક્રિયા શેના ઉપરથી આપણને મળી આવશે? આ પ્રક્રિયા ડાઉ પદ્ધતિ ઉપરથી મળશે. જો આ પ્રક્રિયા શેના ઉપરથી આપણને મળશે? ડાઉ પદ્ધતિ જે છે એના ઉપરથી મળશે. ચલો, ખાલી જગ્યા દ્વારા છોકરાઓ આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવાય છે. આલ્કાઇલ ફ્લોરાઇડનો મતલબ શું થયો છોકરાઓ? RF. તો RF જે છે એ શેના દ્વારા બનાવવામાં આવે છે? સ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા. હવે હું સ્ટીફન પ્રક્રિયાની વાત કરું તો સ્ટીફન પ્રક્રિયાનો મતલબ શું હતો? કે ભાઈ આલ્કાઇલ સાયનાઇડમાંથી આલ્કાઇલ આલ્ડીહાઇડ બનાવવામાં આવે છે. ફ્રિંકલસ્ટેનની આપણે વાત કરીએ તો આલ્કાઇલ આયોડાઇડ બનાવવામાં આવે છે. અને વુડ્સ પ્રક્રિયાની વાત કરીએ તો આપણને જે છે એ અરીસાવાળી નિપજ મળશે, બમણા કાર્બન ધરાવતો આલ્કેન. આવી રીતે. ચાલો નેક્સ્ટ. જુદા જુદા પ્રકારના આલ્કોહોલ. છોકરાઓ તમને જુદા જુદા પ્રકારના આલ્કોહોલ લેવાના કીધા છે. ચાલો, ROH એની હેલો એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. હું અહીંયા HCl માનાંક તરીકે લઉં છું એટલે આપણાથી શું લખાઈ જશે? અહીંયા નિર્જળ ઝીંક ક્લોરાઇડ લખાઈ જશે. કઈ પ્રક્રિયા કહેવાય છોકરાઓ? તો કે આ લ્યુકાસ કસોટી તરીકે ઓળખાશે. હવે હું લ્યુકાસ કસોટીની વાત કરું અને એની ક્રિયાવિધિ સમજવા જાઉં તો ક્રિયાવિધિમાં મને શું જોવા મળશે? કાર્બોકેટાયનની સ્થિરતા જોવા મળશે. શું જોવા મળશે? કાર્બોકેટાયનની સ્થિરતા. અને કાર્બોકેટાયનની સ્થિરતા હોય તો કયો જવાબ આવવાનો છે છોકરાઓ? 3, 2, 1. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. કીટોનના રિડક્શનથી કયા પ્રકારનો આલ્કોહોલ મળશે? તો આને છોકરાઓ આપણે જો આમ શીખડાવતા કે તમે આલ્ડીહાઇડનું રિડક્શન કરો
તો તમને પ્રાથમિક આલ્કોહોલ મળે અને પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ મળે. એવી જ રીતે આપણે એક કીટોન ભાઈબંધ છે આપણો, એનું રિડક્શન કરશું તો દ્વિતીયક પ્રકારનો જે છે એ આલ્કોહોલ મળશે અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરશું તો કીટોન મળશે. એટલે આ કોણ થઈ ગયું? પ્રાથમિક આલ્કોહોલ. અને આ કોણ થઈ ગયું? દ્વિતીયક આલ્કોહોલ. તો હવે મારે જવાબ ટીક કરવાનો થાય તો કીટોન છે એટલે કયા પ્રકારનો આલ્કોહોલ મળશે? દ્વિતીયક પ્રકારનો મળશે. કયો મળશે? દ્વિતીયક. વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવી શકાય નહીં એવું ગોતીએ. તો આપણે પહેલા છે ને એનો મતલબ કાઢીએ. પેલી મને નિપજ કઈ આપી છોકરાઓ? આર ઓ આર આપ્યું છે. જો શું આપ્યું છે? આર ઓ આર. બીજામાં જોવા જાવ તો શું આપ્યું છે? આર ઓ આર ડેશ આપ્યું છે. ત્રીજામાં શું આપ્યું છે? આર ઓ આર ડેશ આપ્યું છે. અને છેલ્લામાં પણ શું આપ્યું છે? આર ઓ આર ડેશ. તો સ્વાભાવિક છે ત્રણ વસ્તુ સરખી પડે છે, એક વસ્તુ અલગ પડે છે. એટલે આપણે વિલિયમસન સંશ્લેષણ દ્વારા અસમમિત ઈથર બનાવી શકાય. મોટી શૃંખલાવાળા અસમિત ઈથર. એટલે આ આપણને આપ્યો છે મોટી શૃંખલાવાળો સમિત ઈથર, જે આપણે બનાવી શકતા નથી. એમાંથી બીટા વિલોપનની પ્રક્રિયા થશે અને બીટા વિલોપનની પ્રક્રિયા દ્વારા શું મળી જવાનું છે? તો કે બીટા વિલોપનની પ્રક્રિયા દ્વારા આપણને મળી જવાનું છે આલ્કીન. રેડી? ચાલો. ઈથર અને આલ્કોહોલ એ એકબીજાના કેવા પ્રકારના સમઘટકો છે છોકરાઓ? તો કે આને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. કયા કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. હવે અહીંયા જો આ હાઇડ્રોબોરેશન પ્રક્રિયા આપી છે. આખું લખીએ તો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. તો એનો મતલબ આ કયા નિયમનું પાલન કરશે છોકરાઓ? આ પ્રતિ માર્કોનિકોવના નિયમનું પાલન કરશે. હવે પ્રતિ માર્કોનિકોનો નિયમ હોય તો 1 2 3 4 5 કેટલા કાર્બન થયા? 5. તો એ 5 કાર્બન વાળો આપણને પ્રાથમિક આલ્કોહોલ આપશે, જેને આપણે શું કહેવાનું છે? પેન્ટેન 1-ઓલ. શું કહેવાનું છે? પેન્ટેન 1-ઓલ. ચલો, હવે આ જગ્યાએ કઈ વસ્તુ ઉપર ધ્યાન રાખશું છોકરાઓ? તાપમાન ઉપર. જો આપણને આલ્કોહોલની પ્રક્રિયા 413 કેલ્વિન તાપમાને આપી હોય તો 413 કેલ્વિન તાપમાને કઈ પ્રક્રિયા થાય? તો કે ભાઈ ઈથર બનવાની પ્રક્રિયા થાય. પણ માની લો કે તમને આની બદલે 443 કેલ્વિન આપ્યું હોત તો અહીંયા આપણે શું બનાવી નાખે છોકરાઓ? આલ્કીન બનાવી નાખે. તો હવે મને 2 આલ્કોહોલના અણુ આપ્યા છે, મારે એમાંથી ઈથર બનાવવો હોય તો કે બે બાજુએ ઇથાઇલ શૃંખલા આવે એટલે એને ઇથોક્સી ઇથેન કહેવાય. શું કહેવાય? ઇથોક્સી ઇથેન. હવે જો આ મને આલ્ડીહાઇડ આપ્યો છે અને આ મને આલ્કોહોલ આપ્યો છે. હવે એની પ્રક્રિયા હું શુષ્ક HCl ની હાજરીમાં કરું અથવા PTS ની હાજરીમાં કરું. 2 ઓપ્શન હતા આપણી પાસે. શુષ્ક HCl નો હોય તો કોણ હોય? PTS, પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. તો શું બનશે? તો અહીંયા મને 1 આલ્કોહોલનો અણુ આપ્યો છે. જો 1 આલ્કોહોલનો અણુ આપ્યો હોય તો શું બનાવાય? તો હેમી એસિટાલ બનાવાય. શું બનાવાય? હેમી એસિટાલ. 2 આપ્યા હોત તો એસિટાલ. ચાલો, હવે નીચેના માટે એસિડિક પ્રબળતાનો ક્રમ કહેવાનો છે. એટલે અહીંયા આપણને સ્વાભાવિક રીતે ખબર પડી ગઈ છે કે ગુજરાત બોર્ડ અને ગુજકેટની વાત કરીએ તો EDG એટલે કે ઇલેક્ટ્રોન દાતા હોય એમનું કામ શું છે છોકરાઓ? તો એ એસિડિકતા કેવી કરશે? તો કે ભાઈ ઘટાડે છે.
એ એસિડિકતા કેવી કરશે? ઘટાડશે. અને જો અહીંયા હું EWGની વાત કરું તો એને શું બોલવામાં આવે છે? ઇલેક્ટ્રોન ખેંચનારા. ચલો ભાઈ, આને શું બોલાય? ઇલેક્ટ્રોન ખેંચનારા કહેવાય. તો ઇલેક્ટ્રોન ખેંચનારા શું કરશે? તો કે ભાઈ એસિડિકતા વધારે છે. તો હવે આપણે ગુજરાત બોર્ડ અને ગુજકેટની વાત કરતા હોય તો એને આધારે મારે ક્રમ નક્કી કરવો હોય તો અહીંયા જે આપણને ઓર્થો સ્થાનમાં આપ્યું છે એ સરળતાથી અને ઝડપી ઇલેક્ટ્રોન ખેંચશે. એટલે અહીંયા હું આને પહેલો નંબર આપીશ, આને બીજો નંબર આપીશ, આને ત્રીજો અને આપીશ ચોથો નંબર. રેડી? ચલો, આ પ્રમાણે જોવા જઈએ તો કયો જવાબ જે છે એ જવાબ આવશે. ચલો, આ પ્રમાણે મારે જોવું હોય તો કયો જવાબ આવશે? આવી જશે ને? ચાલો, આવી રેડી? ચાલો, નીચેનામાંથી કયું સંયોજન રજત દર્પણ કસોટી આપતું નથી? રજત દર્પણનો મતલબ શું થશે છોકરાઓ? ટોલેન્સ. તો ટોલેન્સ કસોટી માત્ર ને માત્ર કોણ નથી આપતું છોકરાઓ? કીટોન હોય ને, કીટોન, એ કીટોન આપતા નથી. આલ્ડીહાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડ તો આપે છે. હવે અહીંયા જો છોકરાઓ, આપણને એક પરિવર્તન માંગ્યું છે. એલાઇલ આલ્કોહોલ. એલાઇલ આલ્કોહોલનો મતલબ આવો થાય CH2 ડબલ બંધ CH CH2OH. એનું મારે રૂપાંતરણ કરવાનું છે પ્રોપિનાલમાં. CH2 ડબલ બંધ CH CHO. હવે જોયું એટલે ખબર પડી છોકરાઓ કે આ મને કોણ આપેલું છે? પ્રાથમિક આલ્કોહોલ. એટલે એમાંથી આપણે બનાવીશું નાખ્યું આલ્ડીહાઇડ. તો આવું કોણ કરશે? તો કે આવું PCC કરશે. તો મારે હવે ઓપ્શનમાંથી ખાલી PCC ગોતવાનો રહ્યો કે PCC આપણને ભાઈબંધ ક્યાં આપેલું છે. જો ક્યાં આપેલું છોકરાઓ? તો કે જો અહીંયા આપ્યું છે, પણ એને શું કર્યું છે? આપણને આવા અણુસૂત્રના સ્વરૂપે આપ્યું છે, બંધારણીય સૂત્રના સ્વરૂપે આપ્યું નથી. ચાલો, હવે એના પછીની વાત કરીએ. પ્રોપેનાલની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા પ્રોપેનોન કરતાં ઓછી છે. તો આપણે છોકરાઓ આ કેન્દ્રાનુરાગીનો એક ક્રમ લખાયો હતો. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપવા માટેનો ક્રમ કયો ક્રમ હતો? જરાક યાદ કરો જોઈ. ફોર્માલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ, એસિટોન, પછી બેન્ઝાલ્ડીહાઇડ અને પછી એસિટોફિનોન. તો આ પ્રમાણે જોવા જઈએ છોકરાઓ તો મને પેલું વાક્ય જે છે ને એ વાક્ય ખોટું આપ્યું છે. હવે જો હું એ બેની ખાલી સરખામણી કરું તો આવી રીતે થયું ને કે ભાઈ આલ્ડીહાઇડની જો વાત કરવામાં આવે તો એમાં એક જ આલ્કાઇલ શૃંખલા આવેલી છે જે પ્લસ I અસર ધરાવે છે. પણ જો આપણે કીટોનની વાત કરીએ તો કીટોનમાં આવી બે આલ્કાઇલ શૃંખલા આવેલી છે. જો કે જે આપણને આવો પ્લસ I અસર બે બાજુએથી દર્શાવે છે. તો એનો મતલબ એવો થયો કે જે આપણને અહીંયા સમજૂતી આપી છે ને કે પ્રોપેનોનમાં આવેલ બે આલ્કાઇલ સમૂહ કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન અનુરાગીતાને ઘટાડે છે. તો કારણ કેવું આપ્યું છે? સાચું. તો વિધાન ખોટું પરંતુ કારણ સાચું છે એવો ઓપ્શન જે છે એ આપણે ટીક કરવો પડે, જે આપણને ડી ઓપ્શનમાં આપેલું છે. નીચેનામાંથી કયું આયોડોફોર્મ કસોટી આપે છે? તો જ્યારે પણ હવે આયોડોફોર્મ શબ્દ આવે ત્યારે આપણને ખબર છે કે આયોડોફોર્મ માટેની એક જ શરત છે. કઈ શરત છે છોકરાઓ? કે એની પાસે CH3 એસાઇલ સમૂહ હોવો જરૂરી છે. તો આપણે પહેલાનું બંધારણ દોરીએ કે નહીં કે ભાઈ CH3 C ડબલ બંધ O
CH2CH3 તો કે જો આની અંદર આપણને જોવા મળે છે છોકરાઓ, આની અંદર આપણને જોવા મળે છે. તો હવે પહેલો જવાબ, પ્રાથમિક એમાઇનની બનાવટ માટેની પ્રક્રિયાઓ કઈ છે? તો કે ગ્રાબિયલ થેલિમાઇડ સંશ્લેષણ દ્વારા પ્રાથમિક એમાઇન બનાવી શકાય. હોફમેન વિઘટન પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન બનાવી શકાય. પણ કાર્બાઇલ એમાઇન દ્વારા પ્રાથમિક એમાઇનની પરખ કરી શકાય. તો અહીંયા આપણને શબ્દ વાપરો છે છોકરાઓ બનાવટ. તો બનાવટ માટે કઈ યોગ્ય રહેશે? તો P અને Q યોગ્ય રહેશે. કઈ યોગ્ય રહેશે? P અને Q. ચલો, કયું સંયોજન પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપતું નથી? એટલે કે હિન્સબર્ગના પ્રક્રિયકનું મિથાઇલ વિસ્થાપિત સ્વરૂપ. તો એનો મતલબ એવો થયો કે અહીંયા તૃતીયક ઘટક જે છે એ તૃતીયક એમાઇન પ્રક્રિયા આપી શકવાનો નથી. ગાટરમેન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ગાટરમેનમાં કોણ આવવાનું છે? તો કે ભાઈ ગાટરમેનમાં કોપર જે છે એ કોપરનો ઉપયોગ થાય. પેરા એમિનો એઝોબેન્ઝીનમાં કેટલા પાઈ બંધ આવેલા છે? તો અહીંયા હવે હું શું કરું છું, એનું બંધારણ તમને આપું છું. જો કે ભાઈ પેરા એમિનો એઝોબેન્ઝીનની વાત કરીએ, આછા પીળા રંગનો એઝો રંગક, તો એની અંદર મને પાઈ બંધ કેટલા જોવા મળશે? તો કે ભાઈ પાઈ બંધ મને 7 જોવા મળશે. અને પાઈ ઇલેક્ટ્રોન પૂછ્યા હોત તો 14 જોવા મળે. એટલે કે આ પ્રશ્નમાં આપણો જવાબ કેટલો આવશે છોકરાઓ? 7. 3, 3, 1. હવે અહીંયા જે પ્રશ્ન છે હું તમને અહીંયા ફરીથી લખી દઉં છું. પ્રશ્ન આવો છે, સાંભળો. C3H9N અણુસૂત્ર ધરાવતા કેટલા સમઘટકો HNO2 સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે? તો હવે આપણને આના વિશે ખબર છે કે જો આપણી પાસે પ્રાથમિક, સાંભળજો છોકરાઓ, જો આપણી પાસે પ્રાથમિક એલિફેટિક એમાઇન આવેલા હોય તો એ શું કરવાના છે? તો કે એ ઘટકો નાઇટ્રોજન વાયુ મુક્ત કરશે અને આલ્કોહોલમાં રૂપાંતર પામશે. શેમાં રૂપાંતર પામશે? આલ્કોહોલમાં. તો હવે મારે C3H9માં પ્રાથમિક એમાઇન કેટલા બને છે એ ગણવાના છે. તો પેલું બંધારણ જો આવી રીતે લખશું, CH3 CH2 CH2 NH2. આનું બીજું બંધારણ શું થયું? CH3 CH CH3 NH2. આનું ત્રીજું બંધારણ કયું થયું છોકરાઓ? CH3 CH2 NHCH3. અને આનું ચોથું બંધારણ કયું થયું છોકરાઓ? CH3NCH3 CH3. તો હવે આ જે પ્રક્રિયા કરી શકે છે એ કોણ? 1, 2. આ બેમાં જોવા મળવાનું નથી. તો આવા સમઘટકોની સંખ્યા 2 થશે. કેટલી થશે? 2. હવે જો અહીંયા એવો પ્રશ્ન આપેલો છે છોકરાઓ કે ખાલી જગ્યા સંયોજન હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા આપે છે. ચાલો ભાઈ,
આમાંથી કયું સંયોજન હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા આપશે? તો સ્વાભાવિક છે એમાઇડ આપે. તો અહીંયા પહેલા ઓપ્શનમાં લખેલું છે ઇથેનેમાઇડ. શું લખેલું છે? ઇથેનેમાઇડ. તો આ પ્રશ્નનો આપણો જવાબ કયો થશે છોકરાઓ? ઇથેનેમાઇડ એ ઓપ્શન. ચાલો હવે એના પછી આપણને આપ્યું છે ખાલી જગ્યાની ઉણપથી ઝેરોફથેમિયા પ્રકારનો રોગ થાય છે. ઝેરોફથેમિયા પ્રકારનો રોગ જેને આપણે આંખોની કોર્નિકા ઉપર અસર કહીએ છીએ, રતાંધણાપણું. ચાલો ભાઈ, રતાંધણાપણું રોગ જે છે એ કયા વિટામિનની ઉણપથી થશે? તો કે વિટામિન એ ની ઉણપથી થશે. ડીએનએમાં થાઇમિન અને એડેનિન કેટલા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે? ચાલો ભાઈ, ટી અને એની વાત કરીએ તો એમાં કેટલા હાઇડ્રોજન બંધ આવશે? 2. આની બદલે જી અને સી વચ્ચે પૂછવું હોત તો જી અને સી વચ્ચે કેટલા આવશે? 3 જે છે એ 3 આવશે. સ્નાયુમાં કયો પ્રોટીન હાજર હોય છે? સ્નાયુ હોય તો ચાલો એમાં માયોસિન હાજર હોય છે. ગ્લુકોઝ સાથે કયો પ્રક્રિયા કરી સેકેરિક એસિડ આપે છે? તો અહીંયા આપણે બધા ઘટકોની જો વાત કરીએ, બ્રોમિન જળ આપ્યું હોત તો શું બનાવે? તો એ ગ્લુકોનિક એસિડ બનાવે. NH2OH આપ્યું હોત તો ગ્લુકોક્ઝાઇમ બનાવે. HNO3 ની વાત કરી હોત તો છોકરાઓ સેકેરિક એસિડ. અને ફેલિંગ દ્રાવણની આપણે વાત કરતા નથી, એટલે આપણો એ ઓપ્શન કોણ આવશે? HNO3. કોણ આવશે? HNO3. વધુ ઊંચાઈએ રહેતા લોકોના લોહી અને પેશીમાં ઓક્સિજનની ઓછી સાંદ્રતા, જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એનાથી હવા પાતળી થતી જાય, એટલે વાતાવરણનું દબાણ છોકરાઓ કેવું થતું જાય? નીચું થતું જાય. અને આના કારણે મગજ દ્વારા વિચારવાની ક્ષમતા ઘટે છે અને એનાથી જે રોગ થાય છે રોગને શું બોલીએ છીએ? તો એને આપણે એનોક્સિયા પ્રકારનો રોગ જે છે એ કહીએ છીએ. 1 લીટર દરિયાના પાણીમાં 3 ગુણ્યા 10⁻³ ગ્રામ ઓક્સિજન દ્રાવ્ય છે, તો ઓક્સિજનની સાંદ્રતા ppm એકમમાં કેટલી થાય ગોતવાની છે. તો આપણે છોકરાઓ એક સરસ મજાનું ppm નું સૂત્ર તમને બનાવી દીધું હતું. ppm બરાબર શું શીખવાયું છે? નાનું વજન છેદમાં મોટું વજન. તો નાનું વજન તો છોકરાઓ આપણને મળી ગયું. કેટલું લેવાનું છે? 3 ગુણ્યા 10⁻³. પણ મોટું વજન કેટલું થાય? તો આપણે જ્યારે આ વસ્તુ થિયરીમાં શીખવાડી હતી ને ત્યારે પણ લખ્યું હતું કે દરિયાના પાણીનું વજન કેટલું થવાનું છે? તો કે ભાઈ દરિયાના પાણીનું વજન થવાનું છે 10-30 ગ્રામ. કઈ રીતે 10-30 ગ્રામ થશે? તો કે ભાઈ એના માટે આપણે એની ઘનતાનો ઉપયોગ કરશું. જો કે ભાઈ ઘનતા બરાબર શું થશે? દળના છેદમાં કદ. હવે આપણે કદને સૂત્રનો કરતા બનાવીએ એટલે ઘનતા કેટલી આપેલી છે? 1.03 અને કદ કેટલું લેતા હોઈએ છીએ? 1000. એટલે આપણો અહીંયા જવાબ આવશે 10-30 ગ્રામ. યાદ રાખશું આપણે. ચાલો 10-30 ગ્રામ. હવે આનો જવાબ કયો આવશે બોલો? 10 ની ઘાત કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આવે. આ બેનો ખાલી 3 ભાગ્યા 10-30 કરો ને, 2.9. હા પણ આપણે જવાબથી મતલબ છે 2.9. આપણે ક્યાં અહીંયા હિસાબ કરીને સમજાવવાનું છે એમને. ચાલો કઈ વાંધો નહીં.
હવે અહીંયા જો NaCl અને Na2SO4 ના સમમોલલ જલીય દ્રાવણ માટે કયો સંબંધ સાચો છે? તો જો આપણે આવું કહીએ છીએ ને, ડેલ્ટા TB બરાબર IKB ઇન્ટુ M, તો અહીંયા KB અને M બંને કેવા આપ્યા છે? સરખા. તો તમારે સરખામણી શું કરવાની છે? ડેલ્ટા TB ના છેદમાં I. હવે હું NaCl અને Na2SO4 ની વાત કરું તો અહીંયા આપણે શું કરવાનું છે છોકરાઓ? તો કે ભાઈ NaCl ના છેદમાં Na2SO4. ચલો ભાઈ, અહીંયા ડેલ્ટા TB ના છેદમાં 2 બરાબર ડેલ્ટા TB ના છેદમાં 3. મેં ભાઈ શું કર્યું છે એક વખત કહી દઉં કે અહીંયા KB ઇન્ટુ એમને સૂત્રનો કરતા બનાવ્યો એટલે ડેલ્ટા TB ના છેદમાં I. હવે હામી શું કરવાનો? ચોકડી ગુણાકાર. તમે ચોકડી ગુણાકાર કરશો એટલે શું આવશે? 3 ડેલ્ટા TB આ કોના માટે? NaCl માટે. અને 2 ડેલ્ટા TB આ કોના માટે? Na2SO4 માટે. તો આટલું કીધા પછી આપણો જવાબ કયો આવશે? તો કે ભાઈ આટલું કીધા પછી આપણો જવાબ પહેલો આવશે. કયો આવશે? પહેલો. આવી રીતે Cu2FeCN6 આને આપણે શેના તરીકે ઓળખાવતા છોકરાઓ? ઉત્તમ અર્ધપારગમ્ય પડદો. શું નામ હતું આનું? કોપર ફેરો સાયનાઇડ. અને આ કોપર ફેરોસાયનાઇડને પાણીમાં નાખો તો 2 કોપર ને એક મોટો કાઉન્સ, ટોટલ 3 આયન છૂટા પડે. કેટલા આયન છૂટા પડે? 3 આયન છૂટા પડે. ચલો, અભિસરણ દબાણ કયું સૂત્ર વાપરશું છોકરાઓ? પાઈ બરાબર ICRT. તો I અને C ને આધારે પહેલામાં જો પહેલા ઓપ્શનમાં 0.1 ગુણ્યા 3 અને બીજામાં 0.3 ગુણ્યા 1. પહેલામાં તો સાચું મળી ગયું ને આપણને? જો પહેલામાં તો સાચું છે જ. હવે બીજા એકાદામાં ખાલી ચેક કરીએ કે સાચું છે કે કેમ. હું C ઓપ્શનમાં જોઉં છું 0.1 ગુણ્યા 2 અને 0.3 ગુણ્યા 1. બીજામાં 0.1 ગુણ્યા 2, 0.1 ગુણ્યા 3, 0.1 ગુણ્યા 2, 0.1 ગુણ્યા 1. એટલે આપણને એ ઓપ્શનમાં જ આ બધી વસ્તુ જોવા મળે છે. નેક્સ્ટ, સોડિયમ સાથે પારાનો સંરસ કયા પ્રકારનું દ્રાવણ કહેવાય? સોડિયમ સાથે પારાનો સંરસ પ્રવાહીનું ઘનમાં દ્રાવણ કહેવાય. ડેનિયલ કોષ પ્રક્રિયા દરમિયાન તો આપણે આવું સમજાયું છે કે ઝીંક સોલિડનું રૂપાંતર શેમાં થાય? ઝીંક +2 એક્વિયસમાં. અને કોપર +2 એક્વિયસનું રૂપાંતર શેમાં થાય? કોપર સોલિડમાં. એટલે કે ભાઈ ઝીંકનું વજન ઘટે અને કોપરનું વજન કેવું થાય? વધે. તો એનોડ ઘટશે અને કેથોડ વધશે. તો પહેલામાં ઘટાડો અને બીજામાં વધારો જોવા મળે. પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો સાથે AgNO3 ના જલીય દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરીએ તો અહીંયા શું મળવાનું છે? તો જો AgNO3 એક્વિયસ આપેલું હોય એટલે એને 2 ભાગમાં આપણે વહેંચી દઈએ. ધાર્મી અવાજ ન કરો. એટલે અહીંયા આવી જશે Ag+1 અને H+1 અને અહીંયા NO3- અને O-2. હવે આ 2 પ્લસ છે એટલે કેથોડ ઉપર જશે, આ 2 માઇનસ છે એટલે એનોડ ઉપર જશે. પણ આમાંથી
એજી પ્રક્રિયા આપશે, હાઇડ્રોજન પ્રક્રિયા નહીં આપે, આમાંથી NO3 નહીં આપે, ઓક્સિજન પ્રક્રિયા આપશે. તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ અને કેથોડ ઉપર કોણ આવશે? એજી. અહીંયા મને બીજો ઓપ્શન જે છે એ જવાબમાં જોવા મળશે. 1 મોલ MnO4 માઇનસનું Mn+2 માં રિડક્શન કરવાની વાત કરીએ તો MnO4 માઇનસ એટલે અહીંયા ઓક્સિડેશન આ કેટલો છે? 7. એ 5 ઇલેક્ટ્રોન સ્વીકારે તો એનું રૂપાંતરણ શેમાં થાય? Mn+2 માં. તો આપણે શું કરવાનું છે છોકરાઓ? આપણે 5 ગુણ્યા 96 500 કરવાના છે. ચલો ભાઈ, 5 ગુણ્યા 96 500 તો આપણને ચોથો જવાબ મળે, બરોબર ને? 482500 કુલમ. જો આવી રીતે 3 લેક્લાન્સે કોષને શ્રેણીમાં જોડીએ. લેક્લાન્સે કોષનો મતલબ શું થાય છોકરાઓ? તો કે એને આપણે સૂકો કોષ તરીકે દર્શાવતા અથવા પેન્સિલ પાવર તરીકે દર્શાવતા. અને પેન્સિલ પાવર દ્વારા કેટલા વોલ્ટેજ મળતા? 1.5 વોલ્ટ, બરોબર? તો 1 1 1. તો હવે આપણી પાસે ટોટલ વોલ્ટેજ કેટલા થઈ જશે? વિસ્ટન બ્રિજનો ઉપયોગ આપણે છોકરાઓ અવરોધ માપવા માટે કરતા. શેના માટે કરતા? અવરોધ માપવા માટે. હવે એક આ દાખલો આપણે ગણીએ છોકરાઓ. તમે એકવાર ટ્રાય કરો. અહીંયા દાખલાનો જવાબ જે છે એ શું આવે છે બોલો. તો સાંભળો, આપણને λ0 Al2SO4 થ્વાઇસ આપી દીધું છે. તમે આનું આયનીકરણ કરશો એટલે 2 λ0 એલ્યુમિનિયમ +3 મળશે અને વત્તા 3 λ0 SO4 -2 મળશે. ટોટલ કિંમત આપી દીધી છે 580. હવે હું આની કિંમતને x ધારી લઉં છું, 2x. અને SO4 નો જવાબ આપી દીધો છે આપણને 80. તો હવે ગણતરી કરીને મને ખાલી x નું મૂલ્ય જણાવો કે x નું મૂલ્ય આટલું આવે છે. 170. 170 આપણને અહીંયા જોવા મળે છે. ગોલ્ડની સપાટી પર HI નું આપણે ઉષ્મીય વિઘટન કરીએ એટલે આ વિષમાંગ પ્રણાલી થઈ. કઈ પ્રણાલી થઈ છોકરાઓ? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા રહી એ વિષમાંગ પ્રણાલીમાં થાય છે. તો છેલ્લામાં આવશે છોકરાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયા. રેડી? તો આખું આપણે ફૂલ કોર્સનું એક નવું પેપર સોલ્વ કરી નાખ્યું છે. નેક્સ્ટ વિડીયોમાં હજુ એક આપણે ફૂલ કોર્સના પેપર સાથે મળશું.